સોલંકીને જે હાલમાં રાજુલામાં ધારાસભ્ય છે અને એમને ભાવનગર લોકસભામાં લડાવવાની તૈયારીઓ ભાજપ પંદરખાને કરી રહી છે. જો એમને ત્યાં લડાવવામાં આવે તો રાજુલાની બેઠક ખાલી પડે. રાજુલાની બેઠક ખાલી પડે એટલે તમે સીધા દાવેદારી કરીશો અથવા તો આ બાબતે ચર્ચા થઈ પ્લાનિંગ થયા પછી તમે ભાજપમાં જોડાવજો? પ્લાનિંગ કશા પ્રકારનું નથી ને મેં તમને કહ્યું એમ કે લાગણીઓમાં સોદા ક્યારેય ન હોય. એટલે ભારતીય જનતા પાર્ટી જે કોઈ બીજા ત્રીજા માટે વિચારતી છે તો યોગ્ય પ્લેટફોર્મ ઉપરથી જ વિચારતા હશે. પણ મને એવું લાગે છે કે અત્યારે એ વાત જે છે એ અસ્થાને છે. એવી કોઈ વાત મારા સાથે પણ થઈ નથી ને મેં પણ કરી નથી. એટલે એ વાત અત્યારે અસ્થાને છે એવું આપણે જણાવીએ. ત્રીજી વખત કહી રહ્યો છું કે જ્યાં લાગણીના સંબંધો હોય ત્યાં સોદો કરવો એ હિતાવહ નથી. અને તમે બધા જ જાણો છો કે વિચારધારા રાજકીય પાર્ટીઓની અલગ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીએ અને ઘણા બધા આગેવાનોએ એક વખત નહીં અસંખ્ય વાર જ્યારે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે ત્યારે ત્યાં જઈ રહ્યો છું. એટલે એમાં કોઈ સોદાબાજીની કે બીજી ત્રીજી કોઈ વાત મારા માટે કેવું થોડું વહેલું ગણાશે. એટલા માટે કે કોંગ્રેસના એ દિગ્ગજ નેતા છે, માર્ગદર્શક છે અને ભૂતકાળમાં પણ ખૂબ સારી રીતે એણે લોક પ્રશ્નો માટે રજૂઆત પોતાની કરી છે અને મોટાભાગના પદો ઉપર રહ્યા છે. ત્યારે એનો જવાબ તો મારા કરતાં એ જ આપી શકે. જ્યારે મારે કોઈ સ્ટેટમેન્ટ કરવાનું હોય તો હું મારા માટે કરી શકું. હું અન્ય લોકો માટે સ્ટેટમેન્ટ કઈ રીતે કરી શકું? એટલા માટે હું એમ કહું છું કે સમય નક્કી કરશે. હજુ પણ બીજા કોઈ નેતાઓ તમારી સાથે જોડાવા માંગતા હોય? બધા લોકો અનેક લેવા નામ છે, ધારાસભ્યનું પણ નામ આવે છે, પૂર્વ ધારાસભ્યનું નામ પણ આવે છે. મારા મત વિસ્તાર અથવા મારા જિલ્લા સિવાયની વાત હું એટલા માટે નહીં કરી શકું કે એ વ્યાજબી નથી. અને મારા મત વિસ્તારની અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો જાહેર જીવનમાં આવ્યા બાદ હું એવું માનું છું કે સૌથી પહેલી નગરપાલિકાની ચૂંટણી હું બીએસપીમાં લડ્યો, બહુજન સમાજવાદી પાર્ટીમાં નગરપાલિકાનો પ્રમુખ થયો. ત્યારબાદ હું સમાજવાદી પાર્ટીમાં લડ્યો અને નગરપાલિકા અમે કબજે કરી. એટલે હું એમ કહું છું કે અસંખ્ય મિત્રો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો ઈચ્છી રહ્યા છે કે પાર્ટીમાં આવવું જોઈએ. તો ચોક્કસ પ્રમાણે હું એમની સાથે ચર્ચા કરી અને ફરી વખત આપ સમક્ષ હું ઉપસ્થિત થઈશ. તમે એવું કીધું કે લાગણી હોય ત્યાં સોદા ના હોય. સીધો સવાલ તમને પૂછીશ, વિધાનસભા કે લોકસભા? હું એ કહેવા માગું છું કે કોઈ હોદ્દો, પદ એ મહત્વનું નથી. સૌથી વધુ લોકોની સેવા ક્યાં થઈ શકે એના માટેના મારા પ્રયત્નો જાહેર જીવનમાં આવ્યા ત્યારથી છે અને આગામી સમયમાં રહેશે એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. ભૂતકાળમાં તમે કીધું કે 2 થી 3 ટર્મ તમે યુવા મોરચામાં હતા, જિલ્લા અધ્યક્ષ, તો કેમ પાર્ટી છોડી પડી? મેં પાર્ટી છોડી નથી. ત્યારે ચોક્કસ પ્રમાણે એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સ્થાનિક લેવલેથી જે પ્રશ્નો જે હતા એ પ્રશ્નો બાબતે મને યોગ્ય ત્યારે લાગ્યું નહોતું. એટલા માટે ત્યારે મેં પાર્ટી છોડી હતી. એટલે અમરીશ ડેર અને હીરા સોલંકી હંમેશા આપણે વર્સિસ રહ્યા છે. આજે આપણે એક મંચ ઉપર જોવા મળશે એક વિસ્તારની અંદર. રાજનીતિનો એક નિયમ છે ને, સૌથી પહેલું સૂત્ર છે જે હું સમજી શક્યો છું, ઇફ આઈ એમ નોટ રોંગ, જો હું એમાં ખોટો ન તો રાજનીતિની અંદર, રાજકારણની અંદર કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી.